અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે સંભાળ્યો છે ચાર્જ। આ વચ્ચે તમને જણાવી દઈએ કે કાર્યકર્તાઓનો સાથ સહકારથી સતત આગળ વધીશ નિવેદન સામે આવ્યું છે। કર્ણાવતી મહાનગર સંગઠન વધુ મજબૂત થાય એવા પ્રયાસો પણ કરીશું। વિધાનસભા વાઇસ પરિચય બેઠકો કરીશું। તેની સાથે જ આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે તેમને નિવેદન આપ્યું છે। આ વચ્ચે અલગ અલગ પ્રકારના નિવેદનમાં તેઓએ કહ્યું છે કે સાથે મળીને કામ કરીશું, સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કામ કરીશું। પ્રેરક શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે ચાર્જ સંભાળ્યો છે, શું કહેશો? જી લવલી, અમે અત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે છીએ અને આજે નવનિયુક્ત જે શહેર ભાજપ પ્રમુખ છે પ્રેરક શાહ, તેમણે ચાર્જ સંભાળ્યો છે। સીધા તેમની સાથે જ વાતચીત કરીશું। પ્રેરકભાઈ, અભિનંદન, આપે આજે ચાર્જ સંભાળ્યો છે। સૌથી પહેલો સવાલ, હવે આજે ચાર્જ લીધો છે, આપે શું રહેશે આપની મુખ્ય પ્રાથમિકતાઓ? જી, સૌથી પહેલા તો હું અમારો કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું કે કર્ણાવતી જેવા મોટા મહાનગરની અંદર મને આ જવાબદારી આપી છે અને એમના વિશ્વાસ ઉપર હું પૂરેપૂરો ખરો ઉતરવા માટે પ્રયત્ન કરીશ। આજે જ્યારે ચાર્જ સંભાળ્યો, જ્યારે ભારતીય જનતા પાર્ટી વિચારધારા આધારિત પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનો આધાર છે। સૌ કાર્યકર્તાઓના સાથ સહકાર મળી અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરનું સંગઠન મજબૂત બને અને એને બૂથ સ્તરે પણ મજબૂત કરવા માટેનો મારો ખૂબ મોટા પ્રમાણમાં પ્રયત્ન રહેશે। અત્યારે જે પ્રકારે માહોલ આવી રહ્યો છે, સંગઠન મજબૂત કરવાની વાત ચાલી રહી છે, સંગઠનના સંદર્ભમાં જો વાત કરીએ તો કયા પ્રકારની કામગીરી રહેશે આપની? જી, આવનારા સમય સૌથી પહેલા તો હું વિધાનસભા વાઇઝ અમારી પરિચય બેઠક થાય અને ત્યારબાદ વોર્ડ સ્તર ઉપર પરિચય બેઠક થાય, આ પ્રકારનો મારો પ્રયત્ન રહેશે। અને એ પછી આવનારા સમયની અંદર પ્રદેશની સૂચના અને એમના માર્ગદર્શન મુજબ કર્ણાવતી મહાનગરની નવી ટીમની રચના કરવામાં આવશે। અત્યારે પ્રેરકભાઈ, જે રીતે ચંડોળાનું ડિમોલિશન ચાલી રહ્યું છે, બીજી બાજુ કોંગ્રેસ છે તે સતત એવા આક્ષેપો કરી રહી છે કે જે ડિમોલિશન થઈ રહ્યું છે તે ગેરકાયદે છે, ભારતીયો છે ત્યાં દસ્તાવેજ સાથે રહી રહ્યા છે, તેમને અન્યાય થઈ રહ્યો છે, આ સંદર્ભે શું કહેશો? જી, કોંગ્રેસના જે આક્ષેપો છે વાહિયા છે। ચંડોળાની અંદર બાંગ્લાદેશીઓ રહેતા હતા, આ તમે અને હું, આપણા સૌ કોઈ કર્ણાવતી મહાનગરના નિવાસીઓ જાણે છે અને જે ગેરકાયદેસર હશે એના દસ્તાવેજોની ખરાઈ થશે અને ગેરકાયદેસરને ડિપોર્ટ કરવાની અંદર આવશે। પ્રેરકભાઈ, તમારી નવી ટીમ ક્યાં સુધીમાં જાહેર કરશે, શું કહેશો? આવનારા સમયની અંદર પ્રદેશની સૂચના અને માર્ગદર્શન મુજબ તમામ કાર્યકર્તાઓ જોડે પરિચય બેઠક પછી વહેલી તકે ટીમની રચના કરવામાં આવશે। છેલ્લો સવાલ, 1 તારીખે ગુજરાતનો સ્થાપના દિવસ છે, ગુજરાતને સતત અગ્રેસર રાખવાની વડાપ્રધાન પણ વ્યક્ત કરી રહ્યા છે, શું કહેશો? જી, ગુજરાતનો સ્થાપના દિવસ આપણા સૌ માટે ગૌરવનો વિષય છે। આજે વિશ્વની અંદર એ ગુજરાતનો ડંકો વાગે છે અને આપણા ભારતની અને બીજા રાજ્યો પણ છે એ ગુજરાતના મોડલને અનુસરવા માટે પ્રયત્ન કરે છે। ત્યારે ગુજરાત સ્થાપના દિનને આજે જ હું આપણા માધ્યમથી અગાઉથી તમામ ગુજરાતવાસીઓને સ્થાપના દિનની શુભેચ્છા પાઠવું છું। તો આ હતા પ્રેરક શાહ, જેમનું કહેવું છે કે જે પ્રકારે આજે માહોલ જોવામાં આવી રહ્યો છે, સંગઠનને મજબૂત કરવાની જે મુખ્ય વાત છે તે તેમણે કરી છે અને સાથે જ વિધાનસભા વાઇઝ બેઠકો કરી આગામી દિવસોમાં તેઓ સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે અને સાથે જ જે રીતે કોંગ્રેસના આક્ષેપોનો પણ તેમણે રદ્યો આપ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં સંગઠનને વધુ મજબૂત કરવાની દિશામાં પ્રેરક શાહ આગળ વધશે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે ચાર્જ સંભાળ્યો છે।